હેલો ફ્રેન્ડ્સ, આ મેં સાંજે અંજીર અને ખજૂર, દૂધ અને સાકર અને મલાઈ એનાથી રાતે મેં પલાળી દીધા હતા. આ બધું અંજીર, ખજૂર, મલાઈ અને દૂધ આ બધું રાતે પલાળી દેવાનું અને પછી સવારે એને મિક્સરમાં ક્રશ કરી નાખવાનું. એટલે આવું બધું લુગદી જેવું બની જશે. તમે જોઈ શકો છો આવું લુગદી જેવું બની જાય પછી કડાઈમાં નાખી અને ધીમા તાપ ઉપર એને ચડવા દેવાનું આ મિશ્રણને. તો તમે મારી સાથે વિડીયો શેર કરું છું તો તમે જોજો અને તમે પણ આવા અંજીર ખજૂર રોલ બનાવજો. તો હું સ્ટાર્ટ કરું છું હવે ગેસ. આવી રીતે ધીમા તાપ ઉપર એને બકડિયાને રાખવાનું. પછી એને ધીમા તાપે હલાવતા રહેવાનું. મલાઈ એડ કરી શકો છો. જો તમારે મલાઈ એડ ન કરવી હોય તો તમે એમાં માવો અથવા મિલ્ક પાવડર નાખી અને પણ કરી શકો છો. હવે અચાનક બનાવવાનું થયું એટલે હું બજારમાંથી લઈ આવી નથી શકી એટલે મેં એમાં મલાઈ નાખી. તમે મિલ્ક પાવડર નાખશો તેનો ટેસ્ટ ખૂબ સરસ આવશે. સાથે નાળિયેરનું છીણ પણ તમે એમાં નાખી શકો છો. એ પણ છેલ્લે એડ કરી એના રોલ વાળો ખજૂર અંજીરના ત્યારે એમાં રોલને નાળિયેરના છીણથી બેડિંગ કરવાનું જેથી એ સરસ દેખાવ પણ આવે. અને શિયાળો છે તો તમારે ટોપડાનો પાક ખાઈ પણ શકો અને શરીર માટે નાળિયેર હેલ્ધી પણ રહી શકે. તમે જોઈ શકો છો રાતે પલાળેલું અંજીર અને ખજૂર સારી રીતે મેશ થઈ ગયું છે. જો એકદમ લુગદી જેવું થઈ ગયું છે કારણ કે મેં મિક્સરમાં ક્રશ પણ ખૂબ સરસ કર્યું છે. તો તમે જોઈ શકો છો. તો આવી રીતે ધીમા તાપે પહેલાં શેકજો જેથી કરી અંજૂર સારી રીતે મેશ થઈ જાય. નકર એમાં ગઠ્ઠા ગઠ્ઠા રહેશે તો રોલ સરસ વધશે નહીં. હંમેશા કોઈ પણ પહેલાં ટ્રાય કરું તો પહેલાં થોડા અંજીર લેવાના ને થોડો ખજૂર લેવાનો એનાથી ટ્રાય કરવાની થોડી વસ્તુથી. પછી જ્યારે સારી બને ફરી પાછી વધારે કરી બનાવવાની. તમે ક્રશ કરશો એટલે આવું બ્લેક કલરની અંદર આખું બેટર તૈયાર થઈ જશે. દૂધમાં પલાળેલું દૂધમાં પલાળજો મિત્રો જેથી કરી સ્વાદ સરસ આવે. ક્યાંક ક્યાંક અંજીરના ગઠ્ઠા તો આ રહેશે જ પણ રાતે પલાળેલો વહેલો પલાળેલો હશે ને તો ખૂબ સરસ મેશ થઈ ગયેલો હશે અંજીર. કારણ કે અંજીર છે કઠણું હોય પલાળવામાં ખૂબ વાર લાગે એટલે રાતે પલાળી દેવું. ફૂલ તાપે નહીં કરવાનું મિત્રો, ધીમા તાપે કરશું જેથી કરી સારું રહે. તમે આમાં થોડો બદામ, પિસ્તા, અખરોટ એની કતરણ પણ એકથી કતરણ ન નાખો તો તમે એનો પાવડર બનાવી અને અંદર નાખી શકો જેથી કરી ખાવામાં પણ હેલ્ધી રહે. જે બાળકો આમ ન ખાતા હોય ડ્રાયફ્રૂટ તમે આમ ખવડાવી શકો. મેં થોડી ખાંડ તો એડ કરી હતી પલાળવામાં જ પણ થોડીક અત્યારે પણ ઉમેરી દો
જેથી કરી એમાં ચીકાશ આવી જાય અને રોલ સારી રીતે વળી શકે અને મીઠાશ પણ પકડાઈ જાય. બાકી ખજૂર તો નાખ્યું હોય મીઠા માટે, એટલે તમે મોરું જે ખાતા હોય એને નાખો પણ ચાલે. અમારા ઘરનાને થોડુંક મીઠું વધારે ભાવે છે, એટલે હું વધારે મીઠાશ નાખું છું. અત્યારે તો સાકર પણ નાખી શકો, શિયાળો છે એટલે એ પણ ખૂબ સારું. ખાંડ કરતાં તો સાકરનો પણ ઉપયોગ કરી શકો. મેં પલાળવામાં થોડી સાકર નાખી હતી, તમે પણ નાખી શકો. આ છે ઘી વગરના ખજૂર અંજીર રોલ. કારણ કે આપણે મલાઈ એડ કરીએ એટલે ઓલરેડી એમાં ઘી તો હોય જ, એટલે તમે હવે ઘી ન નાખો તો ચાલે. કારણ કે જો જ્યાં ચોંટી રહ્યું છે પકડિયામાં એ ન ચોંટવું જોઈએ. એનો મતલબ એવો થાય છે કે તમારું હજી આ પાક તૈયાર થયો નથી. તો આ એની બતાવે છે જ્યારે આ બકડીઓમાં આ જે લુગદી છોડી દેશે ને સાવ, ત્યારે સમજવાનું કે આપણો પાક તૈયાર થઈ ગયો છે. હવે મિત્રો થોડુંક તો અંજીર છે એ કઠણ થઈ ગયું છે એનું બેટર. તો હવે આપણે એમાં થોડો બદામ ને પિસ્તાનો ભૂકો એડ કરશું. તમે જોઈ શકો છો એકદમ કઠણ થઈ ગયું છે. તો હજી પણ એને આમ નામ હલાવતા રહેજો. હજી પણ એ બેટર છે એકદમ કઢાઈને છોડી દેશે, ત્યારે સમજવાનું કે તમારું જે કોઈ પણ વાનગી બનાવી રહ્યા હોય, હલવો હોય કે કોઈ પણ હોય, એ થવા આવ્યું છે, તૈયાર થઈ ગયું છે. તો હજી આને કઢાઈને છોડી નથી બેટરને, એટલે સમજવાનું કે હજી આ થોડુંક કાચું છે. મિત્રો તમે હવે જુઓ કે આ કઢાઈને એકદમ એને છોડવા માંડ્યું છે. સેજ ધીમો હતો, તમે ફાસ્ટ પણ કર્યો હતો તો તમે જોઈ શકો છો એ એકદમ છોડી દીધું છે કઢાઈને. તો આપણો હલવો હવે અંજીરનો હલવો તૈયાર થવા આવ્યો છે. જોઈ શકો છો કલર પણ પકડાઈ ગયો છે બ્લેક કલરમાં. કારણ કે પહેલાં તમને વ્હાઈટ ઉપર લાગતો હતો એનું બેટર, હવે બ્લેકમાં પકડાઈ ગયું છે અને કઢાઈને પણ છોડવા માંડ્યું છે. તો સમજવાનું કે આપણો રોલ બનાવવા માટે તૈયાર થયા પછી ફ્રીજમાં રાખી દેવાના રોલ, અને ખાવા હોય ત્યારે કાઢો તો કઠણ પણ થઈ જશે અને ભાવશે પણ. તો આવી જ રીતે આની ગોળ ગોળ કેન્ડી કરી અને પછી એમાં વરખ ચોંટાડી અને તમે બાળકોને પણ લોલીપોપની જેમ બનાવી અને દઈ શકો. તો બાળકો હોશે હોશે ખાશે અને એન્જોય પણ કરશે. એને ખબર પણ નહીં પડે કે આ તો અંજીર અને ખજૂર છે. તો તમે આવું પણ ઘરે બનાવો અને બાળકોને ખવડાવો. તો હવે રોલ વાળું ત્યારે ફરી પાછા તમને બતાવીશ. હવે પછી તમે જોયું, હવે પછી આપણે થોડું નારિયેળનું છીણ પણ એડ કરશું અને જ્યારે રોલ વાળે ને ત્યારે એનું બાઇડિંગ પણ કરશું. તો મિત્રો જોઈ શકો છો તમે. હવે આપણે આ અંજીર હલવાને આ પ્લેટમાં લઈ લેશું. તો મિત્રો તમે જોયું મેં એક લાડુળી તો કરી નાખી છે. તો આવી જ રીતે રોલ પણ તમે વાળી શકો અને પછી નાળિયેરના છીણનું બાઇડિંગ પણ કરી શકો. તો છેલ્લે અંતે હું રેસીપી પણ શેર કરીશ લખીને. તો અચૂક તમે પણ ઘરે બનાવો અને આવી જ રીતે અંજીર હલવાની મોજ માણો.
સાથે બાળકોને આમાં સ્ટીક લગાડી અને બાળકોને પણ ખાવા દઈ શકો, જેથી એને એમ થાય કે આ તો ચોકલેટ છે, યમી યમી. તો આવી રીતે બાળકોને પણ ખવડાવો અને મોટા સૌ પણ ખાઈ શકે. હેલો ફ્રેન્ડ, તમે પણ આવી જ રીતે અંજીર ખજૂર રોલ બનાવી અને તમે પણ ખાજો અને મોજ માણજો. તો ફરી પાછો આવી જ વાનગી સાથે ફરી પણ મળીશું. જય શ્રી કૃષ્ણ. અને લાઈક કરજો અને શેર કરજો. હેલો ફ્રેન્ડ્સ, આ મેં સાંજે અંજીર અને ખજૂર, દૂધ અને સાકર અને મલાઈ એનાથી રાતે મેં પલાળી દીધા હતા. આ બધું અંજીર, ખજૂર, મલાઈ અને દૂધ આ બધું રાતે પલાળી દેવાનું અને પછી સવારે એને મિક્સરમાં ક્રશ કરી નાખવાનું. એટલે આવું બધું લુગદી જેવું બની જશે. તમે જોઈ શકો છો. આવું લુગદી જેવું બની જાય પછી કડાઈમાં નાખી અને ધીમા તાપ ઉપર એને ચડવા દેવાનું આ મિશ્રણને. તો તમે મારી સાથે વિડીયો શેર કરું છું તો તમે જોજો અને તમે પણ આવા અંજીર ખજૂર રોલ બનાવજો. તો હું સ્ટાર્ટ કરું છું હવે ગેસ. આવી રીતે ધીમા તાપ ઉપર એને બકડિયાને રાખવાનું. પછી એને ધીમા તાપે હલાવતા રહેવાનું. મલાઈ એડ કરી શકો છો. જો તમારે મલાઈ એડ ન કરવી હોય તો તમે એમાં માવો અથવા મિલ્ક પાવડર નાખી અને પણ કરી શકો છો. હવે અચાનક બનાવવાનું થયું એટલે હું બજારમાંથી લઈ આવી નથી શકી, એટલે મેં એમાં મલાઈ નાખી. તમે મિલ્ક પાવડર નાખશો તેનો ટેસ્ટ ખૂબ સરસ આવશે. સાથે નાળિયેરનું છીણ પણ તમે એમાં નાખી શકો છો. એ પણ છેલ્લે એડ કરી એના રોલ વાળો ખજૂર અંજીરના, ત્યારે એમાં રોલને નાળિયેરના છીણથી બેડિંગ કરવાનું, જેથી એ સરસ દેખાવ પણ આવે. અને શિયાળો છે તો તમારે ટોપડાનો પાક ખાઈ પણ શકો અને શરીર માટે નાળિયેર હેલ્ધી પણ રહી શકે. તમે જોઈ શકો છો રાતે પલાળેલું અંજીર અને ખજૂર સારી રીતે મેશ થઈ ગયું છે. જો એકદમ લુગદી જેવું થઈ ગયું છે, કારણ કે મેં મિક્સરમાં ક્રશ પણ ખૂબ સરસ કર્યું છે. તો તમે જોઈ શકો છો. તો આવી રીતે ધીમા તાપે પહેલાં શેકજો, જેથી કરી અંજૂર સારી રીતે મેશ થઈ જાય. નકર એમાં ગઠ્ઠા ગઠ્ઠા રહેશે તો રોલ સરો વળશે નહીં. હંમેશા કોઈ પણ પહેલાં ટ્રાય કરું તો પહેલાં થોડા અંજીર લેવાના ને થોડો ખજૂર લેવાનો, એનાથી ટ્રાય કરવાની થોડી વસ્તુથી. પછી જ્યારે સારી બને ફરી પાછી વધારે કરી બનાવવાની. તમે ક્રશ કરશો એટલે આવું બ્લેક કલરની અંદર આખું બેટર તૈયાર થઈ જશે. દૂધમાં પલાળેલું. દૂધમાં પલાળજો મિત્રો, જેથી કરી સ્વાદ સરસ આવે. ક્યાંક ક્યાંક અંજીરના ગઠ્ઠા તો આ રહેશે જ, પણ રાતે પલાળેલો વેલો પલાળેલો હશે ને તો ખૂબ સરસ મેશ થઈ ગયેલો હશે અંજીર. કારણ કે અંજીર છે કઠણું હોય, પલાળવામાં ખૂબ વાર લાગે, એટલે રાતે પલાળી દેવો.
ફૂલ તાપે નહીં કરવાનું મિત્રો, ધીમા તાપે કરશું, જેથી કરી સારું રહે. તમે આમાં થોડો બદામ, પિસ્તા, અખરોટ, એની કતરણ પણ એકથી કતરણ ન નાખો તો તમે એનો પાવડર બનાવી અને અંદર નાખી શકો, જેથી કરી ખાવામાં પણ હેલ્ધી રહે. જે બાળકો આમ ન ખાતા હોય ડ્રાયફ્રૂટ, તમે આમ ખવડાવી શકો. મેં થોડી ખાંડ તો એડ કરી હતી પલાળવામાં જ, પણ થોડીક અત્યારે પણ ઉમેરી દો, જેથી કરી એમાં ચીકાશ આવી જાય અને રોલ સારી રીતે વળી શકે અને મીઠાશ પણ પકડાઈ જાય. બાકી ખજૂર તો નાખ્યું હોય મીઠા માટે, એટલે તમે મોરું જે ખાતા હોય એ ન નાખો પણ ચાલે. અમારા ઘરનાને થોડુંક મીઠું વધારે ભાવે છે, એટલે હું વધારે મીઠાશ નાખું છું. અત્યારે તો સાકર પણ નાખી શકો, શિયાળો છે એટલે એ પણ ખૂબ સારું. ખાંડ કરતાં તો સાકરનો પણ ઉપયોગ કરી શકો. મેં પલાળવામાં થોડી સાકર નાખી હતી, તમે પણ નાખી શકો. આ છે ઘી વગરના ખજૂર અંજીર રોલ, કારણ કે આપણે મલાઈ એડ કરીએ એટલે ઓલરેડી એમાં ઘી તો હોય જ, એટલે તમે હવે ઘી ન નાખો તો ચાલે. કારણ કે જો હજી આ જ્યાં ચોંટી રહ્યું છે પકડિયામાં, એ ન ચોંટવું જોઈએ. એનો મતલબ એવો થાય છે કે તમારું હજી આ પાક તૈયાર થયો નથી. તો આ એની બતાવે છે, જ્યારે આ બકડીઓમાં આ જે લુગદી છોડી દેશે ને સાવ, ત્યારે સમજવાનું કે આપણો પાક તૈયાર થઈ ગયો છે. હવે મિત્રો થોડુંક તો અંજીર છે એ કઠણ થઈ ગયું છે એનું બેટર, તો હવે આપણે એમાં થોડો બદામ ને પિસ્તાનો ભૂકો એડ કરશું. તમે જોઈ શકો છો એકદમ કઠણ થઈ ગયું છે. તો હજી પણ એને આમ નામ હલાવતા રહેજો. હજી પણ એ બેટર છે એકદમ કઢાઈને છોડી દેશે, ત્યારે સમજવાનું કે તમારું જે કોઈ પણ વાનગી બનાવી રહ્યા હોય, હલવો હોય કે કોઈ પણ હોય, એ થવા આવ્યું છે, તૈયાર થઈ ગયું છે. તો હજી આને કઢાઈને છોડી નથી બેટરને, એટલે સમજવાનું કે હજી આ થોડુંક કાચું છે. મિત્રો તમે હવે જુઓ કે આ કઢાઈને એકદમ એને છોડવા માંડ્યું છે. સેજ ધીમો હતો, તમે ફાસ્ટ પણ કર્યો હતો તો તમે જોઈ શકો છો એકદમ છોડી દીધું છે કઢાઈને. તો આપણો હલવો હવે અંજીરનો હલવો તૈયાર થવા આવ્યો છે. જોઈ શકો છો કલર પણ પકડાઈ ગયો છે બ્લેક કલરમાં, કારણ કે પહેલાં તમને વ્હાઈટ ઉપર લાગતો હતો એનું બેટર, હવે બ્લેકમાં પકડાઈ ગયું છે અને કઢાઈને પણ છોડવા માંડ્યું છે. તો સમજવાનું કે આપણો રોલ બનાવવા માટે તૈયાર થયા પછી ફ્રીજમાં રાખી દેવાના રોલ, અને ખાવા હોય ત્યારે કાઢો તો કઠણ પણ થઈ જશે અને ભાવશે પણ. તો આવી જ રીતે આની ગોળ ગોળ કેન્ડી કરી અને પછી એમાં વરખ ચોંટાડી અને તમે બાળકોને પણ લોલીપોપની જેમ બનાવી અને દઈ શકો. તો બાળકો હોશે હોશે ખાશે અને એન્જોય પણ કરશે. એને ખબર પણ નહીં પડે કે આ તો અંજીર અને ખજૂર છે.
તો તમે આવું પણ ઘરે બનાવો અને બાળકોને ખવડાવો. તો હવે રોલ વાળું ત્યારે ફરી પાછા તમને હું બતાવીશ. હવે પછી તમે જોયું. હવે પછી આપણે થોડું નારિયેળનું છીણ પણ એડ કરશું અને જ્યારે રોલ વાળીએ ને ત્યારે એનું બાઇડિંગ પણ કરશું. તો મિત્રો જોઈ શકો છો તમે. હવે આપણે આ અંજીર હલવાને આ પ્લેટમાં લઈ લેશું. તો મિત્રો તમે જોયું ને એક લાડુળી તો કરી નાખી છે. તો આવી જ રીતે રોલ પણ તમે વાળી શકો અને પછી નાળિયેરના છીણનું બાઇડિંગ પણ કરી શકો. તો છેલ્લે અંતે હું રેસીપી પણ શેર કરીશ લખીને. તો અચૂક તમે પણ ઘરે બનાવો અને આવી જ રીતે અંજીર હલવાની મોજ માણો. સાથે બાળકોને આમાં સ્ટીક લગાડી અને બાળકોને પણ ખાવા દઈ શકો, જેથી એને એમ થાય કે આ તો ચોકલેટ છે, યમી યમી. તો આવી રીતે બાળકોને પણ ખવડાવો અને મોટા સૌ પણ ખાઈ શકે. હેલો ફ્રેન્ડ, તમે પણ આવી જ રીતે અંજૂર ખજૂર રોલ બનાવી અને તમે પણ ખાજો અને મોજ માણજો. તો ફરી પાછો આવી જ વાનગી સાથે ફરી પણ મળીશું. જય શ્રી કૃષ્ણ. અને લાઈક કરજો અને શેર કરજો.